સુરત જિલ્લાની અંદર અવિરત પડી રહેલા વરસાદને પગલે ખાડી પૂરની સ્થિતિ દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે જે સણિયા હેમાદ ખાતે આવેલ જે હલપતિવાસની અંદર બ્રાહ્મણ ફળિયા છે ત્યાંના રહીશોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। અહીં હાલ એસએમસીની ટીમ એક સાંત્વન આપવા માટે આવી હતી અને સાંત્વન આપતા ગામજનો હલપતિવાસના લોકો રોડ ઉપર આવી ગયા છે અને હલ્લા બોલની સ્થિતિ તમે દ્રશ્યમાં જોઈ શકો છો। ખાસ કરીને આજે અહીંના સ્થાનિક છે તેની સાથે વાતો કરવાનો પ્રયાસ કરશું। એસએમસીની ટીમ આવી કઈ રીતની કાર્યવાહી કરી, શું રજૂઆત કરી, તમે શું કહેશો? પહેલા મને સાંભળી લો, હું અહીંનો પૂર્વ સરપંચ છું, માજી પૂર્વ સરપંચ છું, ડેપ્યુટી। હવે વસ્તુ એવી છે કે સુરત મહાનગરપાલિકાને ખબર જ છે કે 2 થી 3 ઇંચ વરસાદ પડશે એટલે અહીંયા પાણી આવી જવાનું છે, એટલે એ લોકો આવી જાય છે। એ લોકોનો પાપનો ગોળો આ દેખાય છે। સુરત મહાનગરપાલિકાનો આ પાપનો ગોળો છે એ દર વર્ષે ફૂટે છે અને ઓછામાં ઓછો 7 થી 8 વાર ફૂટે છે। વાલક ખાડીનું પાણી વગર ટ્રીટ કરી અહીંયા અમારી સીધી આ ખાડીમાં છોડી દીધું છે। અત્યારે તમે જે આ પાણી દેખાય છે, અત્યારે જે પાણી દેખાય છે તે ટ્રીટ કર્યા વગરનું છે, ડ્રેનેજ જ છે સીધું, વાલક ખાડીનું ડ્રેનેજ છે। તાપી શુદ્ધિકરણનો જે પ્રોજેક્ટ હતો 2020માં બી અમે આવી રીતે ધરણા કરેલા, ત્યારે પણ અમારું કોઈએ માનેલું નહીં અને આ લોકોએ આ પ્રોજેક્ટ સત્તાના જોરે આ પ્રોજેક્ટ નાખી દીધેલો અને હાલમાં અહીંયા જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યો છે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ એ હજુ ચાલુ નથી થયો, એટલે સીધું ડ્રેનેજ આવે છે। એટલે સણિયા ગામવાળાને કાં તમે દવા આપી દો કાં આ પાણીમાં અમને ડુબાડી દો। સણિયા હેમાદ ગામવાળાને કોઈ ઝેર દવા આપી દો અથવા અમને આ પાણીમાં ડુબાડી દો, જેથી અમારા સ્વજનને ખબર તો પડે કે આ લોકો લડતા મરી ગયા। એટલે અમારા કોર્પોરેશને અમને એક ગીફ આપી છે એમ કહેવાય। જેવું અમારું ગામ પંચાયતમાંથી સીધું કોર્પોરેશનમાં ગયું છે તેદારનું આ અહીંયા બવાલ ચાલે છે અને આ લોકો પ્રોજેક્ટ નાખ્યો એટલે હવે અત્યારે પરિસ્થિતિ શું છે કે આ ગામની અંદર વધારે જમીનો આવેલી છે, વધારે ખેતી આવેલી છે। આ બધા ખેતી કામ કરે, 100 રૂપિયા 200 રૂપિયા રોજ લાવે। હવે આજે જે પાણી ભરાઈ ગયું, હવે ખેતરમાં કામ બંધ, આજે સાંજે શું ખાહે? એટલે ખાવાનું નથી મળતું તો અમને સાંજે આ લોકોને ડુબાડી દે ને મને બી હાથે ડુબાડી દે તો વાંધો નહીં। એટલે મારે એ કહેવું છે કે કોર્પોરેશન અમારા ગામની વ્યવસ્થા કરે। બીજું કે 1.5 મહિનાથી પોણા 2 મહિના સુધી આ લોકો હિટાચી 1 કિલોમીટરની અંદર ચાલુ, એ લોકોએ હીરા ખોવાઈ ગયેલા હતા, હીરા શોધવા માટે હિટાચી ચાલુ। તો જનરલ ચીફને અમે રજૂઆત કરી કે સાહેબ તમે અમને સાંભળો તો ખરા, અમે જે ટેક્સના પૈસા ભરીએ છીએ તેનાથી આ મશીન ચાલે છે। તો એ સાહેબ કે મારે તમારું કોઈ સાંભળવાનું નથી, તમારે ઓફિસ આવવાનું। તો અમારે એટલું કહેવા માટે ઓફિસે જવાનું અને દાદાગીરી કરે। 45 દિવસ સુધી આ જે પૈસા ગયા એમાં પૈસા અધિકારીઓના કેટલા, સત્તા પક્ષના કેટલા અને કેટલા પૈસા ખવાઈ ગયા। ગરીબ માણસો જે કંઈ લે છે, ચોખા લે, લોટ લે, એ ટેક્સના પૈસામાંથી આ લોકો નોકરી કરે છે, એસી ચેમ્બરમાં બેઠા છે, એના બધા અધિકારીઓ એની ચાપલુસી કરે છે કે નહીં બધું કામ થઈ ગયું છે, અમારું કોઈ સાંભળતું નથી। જેમ પોતાનો બાપ મરી જાય તેમ આ ગામ નિરાધાર છે। અમને પાણીની બહુ તકલીફ છે, અમારે સંડાસ બાથરૂમ કા જવું હોય, ખાએ હું ધંધો બી બંધ કરીએ, કામે બી નહીં ગઈએ અમે। પહેલી વાતમાં અમારા ઘરમાં પાણી ભરાય છે, અમારા 3ના ઘરમાં પેલા પાણી ભરાઈ જાય તો અમે ક્યાં જવાના? પોયરા લઈને આવી મારા પોયરા 2, તમે ક્યાં જવાના પોયરા લઈને? કેટલા ઘરોમાં પાણી ભરાય છે? અમારા બધાના ઘરમાં ભરાય છે, પણ પહેલા ઘરમાં અમારા પાણી ભરાય છે। મેં કામે જામ મજૂરી કરું, મજૂરી કરીને લાવું તો મારા પોયરાને ખવડાવું, તો આજે કામે નીકળે મારા પોયરાને હું ખવડાવવા? એસએમસી બહાર આપી જવાના છે પૈસા ખાવા હારું? કોઈને આપી જવાના છે ખાવા પૈસા? તો તમે હું ખાવાના છે હાજે? અમારી પંચાયતમાં જ આપણે અમારા નગરપાલિકામાં જોઈતું જ નથી, અમારું નામ અમારે જોવે, બીજું કઈ નહીં આવે અમને એસએમસી વાળું નહીં જોવે, અમારા ગામ પંચાયતમાં જોવે। આ ગામજનોમાં જે ભારોભાર એસએમસી વિરુદ્ધ આક્રોશ છે, ગામજનો કહી રહ્યા છે કે વાલક નદીમાંથી વાલક ખાડીનું જે પાણી છે એ સીધું સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કર્યા વગર આ ખાડીની અંદર છોડી દેવામાં આવે છે, જે અંતર્ગત ખાસ કરીને આ વરસાદી પાણી નથી પરંતુ આ જે ખાડી પૂરના પાણીના દ્રશ્યો છે, ખાસ કરીને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે આ જે સણિયા હેમાદ ગામ ખાતે આવેલું આ જે હલપતિવાસની અંદર બ્રાહ્મણ ફળિયા જે છે એમાં 40 થી 50 ઘરોની અંદર કમર સુધી પાણી ભરાતા અહીંના જે ખેત મજૂરો છે તેઓની હાલત પણ દયનીય થવા પામી છે। માત્ર માંગ કરી રહ્યા છે સ્થાનિક લોકો
કે હાલ જે અમારે જે આ ગ્રામ પંચાયત હતું એ સારું હતું. એસએમસીની અંદર જ્યારથી ભળ્યું છે ત્યારથી અમારા ગામની હાલત દયનીય થવા પામી છે અને છેલ્લા ઘણા વર્ષોથી એસએમસીમાં આ ગામને જોડી લેતા આ જે પ્રશ્ન પેચીદો પ્રશ્ન છે દર ચોમાસે પાણી ભરાવાનો એ યથાવત રહેવા પામ્યો છે. અને એસએમસીના હાય હાયના નારા સાથે અહીં એસએમસીનો ભારે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. કેમેરામેન બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.